નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। ખોડિયારનગર પાસે નંદઘર નજીક દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળી। કાવીઠા ગામે 8 વર્ષીય બાળક પાણીના ખાડામાં ડૂબી જતા મોતને ભેટ્યું। પોઈચા મહીસાગર નદીના બ્રિજ પરથી 27 વર્ષીય યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રામદેવનગર 6 નંદઘર આવેલું છે। આ નંદઘરમાં નાના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે, ત્યારે આ નંદઘરની ચારે તરફ દારૂની ખાલી બોટલો નજરે પડી રહી છે। વોર્ડ નંબર 4માં ખોડિયારનગર વિસ્તારમાં આવેલ રામદેવનગર 6 નંદઘરમાં બાળકો જ્યાં ભણે છે તે જગ્યા ઉપર ચારે તરફ ફક્ત અને ફક્ત દારૂની બોટલો પડેલી જોવા મળી રહી છે। આ સમગ્ર મામલો યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે અને તેની યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સત્તાધીશોને ખુશ કરવા પોતે અગાઉથી તૈયાર કરેલી સ્કૂલ પર લઈ ગયા, પણ સત્ય તો એ છે કે વડોદરામાં આવા અનેકો નંદઘર છે જે સરકાર દ્વારા પ્રજાના પૈસે બનાવવામાં આવે છે। એમાં ભૂલકાઓને શિક્ષણ આપવાની જગ્યાએ નંદઘર બંધ અવસ્થામાં પડ્યા રહે છે અને પછી એ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે। ત્યારે સરકારે આ બાબતે ધ્યાન આપી આવી પ્રવૃત્તિ રોકવા માટે પગલાં લેવા જોઈએ અને જો અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એક બાજુ સરકાર દ્વારા સમગ્ર રાજ્યના અંદર નાના ભૂલકાઓના સારા ભવિષ્ય માટે ઠેર ઠેર નંદઘર પ્રજાના પૈસે બનાવી રહ્યું છે, પરંતુ મોટો સવાલ એ છે કે નંદઘર બનાવ્યા પછી શું એ નંદઘરનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, એ જોવાની જવાબદારી પણ સરકારની હોય છે। ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં આવેલું રામદેવનગર 6 નંબરનું નંદઘર કે જે ખોડિયારનગર પાસે આવેલું છે, એ નંદઘર સંપૂર્ણ બંધ અવસ્થામાં જોવામાં મળ્યું અને એનાથી પણ વિશેષ એ બંધ નંદઘરના ચારો તરફ ખાલી દારૂની બોટલોનો ઢગલો જોવા મળ્યો। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણનું ધામ એક શિક્ષણનું નહીં પરંતુ નશાનું ધામ બની ગયું છે અને વડોદરા શહેરમાં જે ભૂલકાઓનું ભવિષ્ય બનાવવા માટે નંદઘર બનાવવામાં આવી રહ્યા છે એ નંદઘર ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે। ત્યારે 5 દિવસમાં વડોદરા શહેરના અંદર ગુજરાતના શિક્ષણ મંત્રી આવ્યા હતા, એમને ખુશ કરવા માટે માનીતાઓએ અગાઉથી તૈયાર કરેલા સ્કૂલો પર લઈ જઈને વિઝિટ કરાવડાવી દીધી હતી, પરંતુ સત્યતા એ શિક્ષણ મંત્રીને ક્યાંક ને ક્યાંક જોવા માટે દૂર કરી દેવામાં આવ્યા હતા। ત્યારે પાલિકા દ્વારા બી અને શિક્ષણ મંત્રી પાસે બી અમારી એક જ માંગ છે કે પ્રજાના પૈસે બનેલા આવા નંદઘરોને સુવ્યવસ્થિત રીતે ચાલુ કરી દેવામાં આવે અને બંધ નંદઘરો કે જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને અને ભૂલકાઓના ભવિષ્યને અંધકારમાં નાખતા રોકવામાં આવે। કાવીઠા ગામે રહેતા 8 વર્ષીય બાળકનું પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું છે। મોતને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે। કાવીઠા ગામે રહેતા રવિદાસ વિક્રમભાઈ નાયકાનો પુત્ર અમિત ઉંમર વર્ષીય 8 કે જે ખાડામાં ભરાયેલા પાણીમાં નહાવા માટે ગયો હતો, જ્યાં તે પાણીના ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતા મોતને ભેટ્યો હતો। સંખેડા પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરવામાં આવતા સંખેડા પોલીસ તેમજ બહાદરપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું। મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। પોઈચા મહીસાગર નદીના બ્રિજ ઉપરથી નદીમાં 27 વર્ષીય એક યુવકે ઝંપલાવીને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મહુડિયાપુરા વિસ્તારના આ રહેવાસી યુવાને આ પગલું ભરતા જ આસપાસના લોકોએ ઘટના નજરે જોતા જ અફરાતફરી મચી ગઈ હતી અને નદીમાં પડનાર વ્યક્તિની ઓળખ જગદીશ પાટણવાડિયા, જે મહુડિયાપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું અને 27 વર્ષીય ઉંમર હોવાનું જાણવા મળ્યું છે।
આ બાબતની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી. જો કે આ આપઘાતનું કારણ હાલના તબક્કે અકબંધ રહેવા પામ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે ફાઇનલ મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચમાં MCC 11 અને ટ્રેન 11 વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં પહેલી બેટિંગ કરતા ટ્રેન 11 104નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં MCC 11 માત્ર 79નો સ્કોર કર્યો હતો. 35 રનથી ટ્રેન 11એ શાનદાર વિજય મેળવ્યો હતો. ટ્રેન 11 કપ્તાન રાઇડર તઝીર મંસૂરી મેન ઓફ ધ મેચ બન્યા હતા. બેસ્ટ બોલર મેન ધ સિરીઝ ચિરાગ માછી અને બેસ્ટ બેટ્સમેન મેન ધ સિરીઝ પ્રવેશ દોબીને આપવામાં આવ્યો. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહના હાથથી વિજેતા ટીમને કપ્તાન રાઇડર તઝીર મંસૂરીની ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ ટુર્નામેન્ટ મેચના આયોજનમાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, સિદ્દીકભાઈ વાણિયાવાડા અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. चौका कोई मौका नहीं है अगर ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલ એસ્પિરેશનલ બ્લોક નિઝર ખાતે સંપૂર્ણતા અભિયાન 2.0નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા એસ્પિરેશનલ બ્લોક નિઝર ખાતે નિઝર એપીએમસી ખાતેથી રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે સંપૂર્ણતા અભિયાન 2.0નો શુભારંભ કરાવ્યો હતો. પ્રારંભિક પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે શિક્ષણ, પોષણ, આરોગ્ય અને કૃષિ પશુપાલન જેવા ક્ષેત્રોમાં નિઝર તાલુકાએ પ્રશંસનીય પ્રગતિ કરી છે. અધિકારીઓ અને નાગરિકોની સામૂહિક ભાગીદારીથી જ તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા અને અન્ય વિભાગીય પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અને આગામી સમયમાં 100% લક્ષ્યાંક પૂરો કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ અભિયાન 28 જાન્યુઆરીથી 14 એપ્રિલ 2026 સુધી ચાલશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને ખેતી જેવા મહત્વના 6 સૂચકાંકોમાં 100% સિદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે. તો કાર્યક્રમ દરમિયાન સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે રિવોલ્વિંગ ફંડના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી સુરેશ વસાવા, મહેન્દ્રભાઈ, જિલ્લા આયોજન અધિકારી કેવી પટેલ, તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા તાપી જિલ્લામાં ઉત્તર અને નિઝર તાલુકામાં સંપૂર્ણ અભિયાનનો પહેલો જે કાર્યક્રમ છે એનો લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ લોન્ચિંગના કાર્યક્રમમાં બંને તાલુકામાં ખાસ કરીને આંગણવાડીની બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તમામ વિભાગના કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ કાર્યક્રમમાં જે રીતે પહેલા તબક્કામાં અમારા નિઝર અને કુકરમુંડામાં સમગ્ર ગુજરાતમાં આ મેડલ મળ્યો હતો, તો આ વખતે પણ આ જે કામગીરી આપી છે એ બંને તાલુકામાં ખૂબ સારી કામગીરી થશે. અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અમારા જાલમસિંહભાઈ વસાવા, અમારા કિસાન મોરચાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ, અમારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો, પાર્ટીના તમામ ચૂંટાયેલા સરપંચશ્રીઓ પણ હાજર રહ્યા. આગામી દિવસોમાં જ્યારે આ કામ ચાલશે ત્યારે આ વખતે પણ ફેઝ 2માં અમારા કુકરમુંડા અને નિઝર તાલુકાનો પ્રથમ નંબર આવે એવી રીતે કામગીરી કરવા માટે અમારા જે કર્મચારીઓ છે એમણે ઉત્સાહ બતાવ્યો છે. ગોરવા વિસ્તારમાં લાભાર્થીઓને સ્વપ્નનું ઘર પ્રાપ્ત ન થતાં રોષે ભરાઈને
અફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પુઠ્ઠાના ઘર બનાવીને ધરણા યોજ્યા હતા. ગોરવામાં 4 મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપી મકાન તોડ્યા હતા. 250 જેટલા પરિવારજનો રાતોરાત રોડ ઉપર આવી ગયા હતા. સરકારી આવાસ માટે 5,000 ડિપોઝિટ ભરી છે, ત્યારે વડોદરામાં સરકારી આવાસો ખાલી હોવા છતાં લાભાર્થીઓને મળતા નથી તેવી સ્થાનિકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે આ બાબતનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રૂપિયા ભર્યો છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થયા છે. ઘર નથી. એક બાજુ સરકારે એવું કર્યું છે તમામ લોકો આવાસના જે કાગળિયા છે તે લઈને પહોંચ્યા છે. અમે દશામા મંદિર ગોરવા ઝુંપડપટ્ટીમાંથી આવ્યા છીએ. અમે અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે. એના માટે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા. કેટલા સમય પહેલા તોડ્યા તોડ્યા થાય એમ 2.5 મહિના જેવું થઈ ગયું છે. 2025માં તમે 12મા મહિનામાં તોડ્યા હતા, 11 તારીખે તોડ્યા હતા. તો અમને કલેક્ટરમાં બી અમે રજૂઆત કરી છે. તો ત્યાં આગળ બી અમે ગયા હતા. કલેક્ટરે બી સાહેબ કીધું કે 2 મહિના સુધી તમારા ઘરો તૈયાર કરીને તમને ફાળવણી કરી આપશે સાહેબ. પણ અમે પાછા બી કાલે ગયા હતા. તો અમે હજુ તો અમે મકાનો જોયા છે. ત્યાં આગળ મકાનો બી એવા જ પડ્યા છે કે કશું સાફ સફાઈ કરી નહીં, કશું કર્યું નહીં, તો કોઈ ફાળવણી કરી નહીં, કશું થયું. પૈસા બી ભર્યા છે. 5,000 રૂપિયા બધા ભર્યા છે. 250 ફોર્મ જેટલા જમા થયેલા છે. અહીંયા અમે પૂછ્યું, અમને એટલું બી કર્યું છે કે એટલે 250 ફોર્મ તમારા મકાનોના બધા જમા થયેલા છે. ચૌહાણ તેજસિંહ. વડોદરા શહેરમાં પ્રિયાલક્ષ્મી ગરનાળા પાસે આવેલી છગનભાઈની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાને પગલે ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં પ્રવેશી રહ્યું છે. વારંવારની રજૂઆત કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. વહીવટી વોર્ડ નંબર 8 છગનભાઈની ચાલમાં છેલ્લા 4 મહિનાથી ગટર ઉભરાઈ જવાથી લોકોના ઘરોમાં ગટરનું મળમૂત્રવાળું ગંદુ પાણીથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવા માટે સયાજીગંજ વિધાનસભાના વહીવટી વોર્ડ નંબર 8 પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલ છગનભાઈની ચાલમાં છેલ્લા 4 મહિનાથી આ ઉભરાતી ગટર મામલે રજૂઆત કરવામાં આવી રહી છે અને રોગચાળો ફેલાવવાની દહેશતથી ફફડી ઉઠ્યા છે. તેઓએ વોર્ડ નંબર 8માં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ વોર્ડના કોઈ પણ આગેવાનોએ તેઓની આ સમસ્યાને ધ્યાને લીધી નથી. ત્યારે કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવની આગેવાનીમાં વોર્ડ નંબર 8ની કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ વોર્ડ નંબર 8ની કચેરીમાં રામ રાજ્યમાં પ્રજા સુખી જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા, જેથી સ્થાનિકોનો ગુસ્સો ઓર આસમાને પહોંચ્યો હતો. અવારનવાર અધિકારીને ફરિયાદ કરવા છતાં પણ તંત્ર જાગતું નથી. ત્યારે જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મારો નાનો બાળક છે, આ ગટાર ભરેલી છે, અમે લોકો કેટલી વખત અરજી આપી પણ કોઈ આવા તૈયાર છે નહીં, ખાલી આવે સળીઓ મારીને જતા રહે છે. અને વોટિંગના ટાઈમે તમે લોકો કહે છે કે અમને વોટ આપો, તો આ વખત કોઈ વોટ આપે નહીં. અમે અહીં અરજી કરવા આવ્યા તો સાહેબ કહે છે કે અમારા ઘરમાં મેરેજ છે, અમે તે બીજી છે, 2 દિવસ પછી મળીશું. તો આ છોકરાઓ અમારા બીમાર પડે છે, એની જવાબદારી કોણ લેશે? ખર્ચો પાણી કોણ આપશે? આ અધિકારીઓ તમને મહિલા નથી ને કોઈ નથી મળ્યું અહીંયા. આઈને કહે છે કે 2 દિવસ પછી, અરજી લેતા નહીં. અને જો આ તમારે ગંદા પાણીનો ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો એ નિકાલ નહીં આવે તો અમે લોકો પછી આંદોલન કરીશું, ગાંધીનગર જશું. કેમ કે આ ગટરનું પાણી મેન મારા ઘરમાં નીકળે છે અને મારું નાનું બાળક છે. તમારે એક નાનું બાળક છે, કેટલું જીવ જોખમમાં હોઈ શકે? એ તો જીવજંતુ પડે છે, છોકરાના ઉપર ચડે કે કાનમાં જાય, બીમાર પડે. મારી નાની છોકરી પણ છે, મારી 2 છોકરાઓ છે મારા. એ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? મુખ્યમંત્રી લેશે? પછી આ વખતે વોટ નહીં આપે કોઈ. છગનલાલની ચાલમાંથી તો કોઈ વોટ આપે નહીં આ વખતે. છગનલાલની ચાલી છે, ઘણા વખતથી અમારી લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે, પાણી ઉગરીને બહાર આવે છે, છોકરાઓ ત્યાં રમે છે, ગંદુ હાથ બીમાર પડે છે, દવાખાના એને પછી પૈસા આપણે કઈથી ખર્ચ કરવાના? સરકાર અમને આપશે પૈસા? હે, અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં. અને ઘડે ઘડે આવે છે, સડે ખાલી જતા રહે છે, કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ. હે, તમે ત્યાં આવો, તમે ત્યાં આવીને શું કરીએ? અહીં બોલો, અહીં મળે છે અમને સર? તમે અહીં પાણી 2 મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ. અમને કંઈ ત્યાં પાણી લઈને આવ્યા, ફરી કે અમે લાઈન નાખીશું, તમને બધું લાઈન નાખી ખાડા પડી રહ્યા છે. ગરડા માણસ પડી જાય, ઉંમરવાળા માણસ ના દેખા, ઠોકર વાગીને પડી જાય અમારે. હે, એમનો નિકાલ ક્યારે આવવાનું? આજે કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યા? આજે રજૂઆત ક્યાં કરવા આવ્યા? બોર્ડ નંબર 8માં. તમારી રજૂઆત તમે કરવા આવ્યા હતા તો ત્યાં કોઈ અધિકારી તમને મહિલા નથી? ના, ના, 3 રાજ્ય 50 રાજ્ય જેવું સુખી ઓફિસ ચાલી રહી, શું કહેશે? હા, કશું નહીં કહેતા. સાહેબ રજા ઉપર છે, સાહેબ રજા ઉપર છે. જો તમારે આ ગંદા પાણીનું ગટરના પાણીનું નિકાલ નહીં આવે તો આગળ શું કરશો? આગળ પછી આંદોલન કરીશું અમે, પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે. હા, અહીંને હવે તો ગાંધીનગર જઈશું લઈને બધાને. સાહેબ, મેં તમને જણાવવામાં આવે છે કે ડૉક્ટર છગનલાલની ચાલી પ્રિયાલક્ષ્મી મિલ પાસે આજે 4 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે, પણ તમારા કોઈ પ્રશાસન કે કોઈ સાહેબ અહીંયા જોવા આવતા નથી. અમે 2 વખત ત્યાં ફરિયાદો નોંધાવી છે, અરજી કરી છે, પણ તમારા કોઈ અધિકારી અહીંયા જોવા આવતા નથી. ને અમને જણાવે છે કે આવશે, માણસ આવશે. તમારા માણસ અહીંયા આવે છે, અમારી ગલીમાં જોવે છે ને એમ જ જતા રહે છે પાછા, પણ કોઈ આ બાજુ પ્રશાસન જોવા માગતા નથી. આજે અમારા છોકરા નાના બીમાર થઈ ગયા છે, અમે પ્રાઇવેટોમાં જઈને એની દવા કરાવીએ છીએ, 2-4 હજાર રૂપિયા અમારા બિલ થાય છે, પણ તમારા 8 નંબર રોડમાંથી કોઈ સાહેબ અહીંયા કે અધિકારી અહીંયા જોવા આવતા નથી. અને આજે મારા પોતાના છોકરા છે ને, મારા પોતાના છોકરા 3 2 બેબી છે, એક બાબો છે. મારા પોતાના છોકરાઓને મેં છે ને મારા સસરાલામાં મૂક્યા છે, કેમ કે છે ને ચાલીના અંદર ગટરના લીધે મારા છોકરાઓ બીમાર થાય છે. કમસે કમ ગોત્રીના અંદર તમે મારા રેકોર્ડ જોઈ શકો છો, જઈને પૂછી શકો છો કે કેટલાય મારા રેકોર્ડ છે, મારા છોકરાઓનો કેટલા કેસ છે. બીમારીના લીધે મારા છોકરાઓ હેરાન થાય છે. કેટલી વાર હું ને હેરાન થઈ ચૂક્યો છું. મારી એને 13 વર્ષની છોકરી છે, 12 વર્ષની એક છોકરી છે, 6 વર્ષનો એક છોકરો છે. આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યો છું. આજે આ ગટરના લીધે આજે કેટલા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે. તમે પાણીની લાઈન નાખી તો એ પાણીની લાઈન બી એને કમ્પ્લીટ ચાલુ નહીં થઈ. અને તમે પૂછી શકો છો. કાં ગઈ કાકી? બોલો તો કાકી. આજે 4-5 महीने से सर गटर भरा गई है, बच्चों को तकलीफ हो रही, बीमार पड़ रहे हैं, प्राइवेट दवा लेके आ रहे हैं, कुछ मतलब नहीं हो रहा, पैसे डाल रहे हैं उसमें, इतनी बीमारी हो रही है, कोलेरा फट रहे हैं. इधर तो कंप्लेन कर के आ रहे तो बोले आ रहे हमारे आ रहे, इंसान पर कोई भेज नहीं रहे हैं. ये सब तकलीफ हो रही है हमको 5 महीने से. देख के जाओ इधर आके ना, सब तो करके जाओ. आज ने आज से चालू कर दो आप अपना काम. અને મેં તો સાહેબ એક જ વસ્તુ हैरान हो रहे, गटर पानी घड़ी भरा रही है, घड़ी हमारा खर्चे से हम काम करवा रहे हैं. थोड़ा ऐसा थोड़ी चलेगा महंगाई में. પેલું ટાંકીવાળો બોલો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોના સમર્થનમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં સ્વયં સૈનિક દળ ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રમોશન ઓફ ઇક્વાલિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2026 એ બંધારણની કલમ 14, 15
અને 16 હેઠળ સામાજિક ન્યાયની વિભાવનાને મજબૂત કરે છે. સંગઠને રજૂઆત કરી કે આ નિયમો SC, ST, OBC, લઘુમતી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સમાન તકો અને ગરિમામય વાતાવરણ સુનિશ્ચિત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણ માટે આ પગલું અત્યંત આવશ્યક છે. સંગઠને આ નિયમોના પારદર્શી અને સંયમબદ્ધ અમલીકરણ માટે ભારપૂર્વક સમર્થન જાહેર કર્યું છે. बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद को मारो लात, संविधान की करो बात। बलुवाद तो ये हम ઘણો પાછળ તકલી દીધો છે, બરાબર. અને આ જો સરકાર આ સંવિધાનને ના માનતી હોય તો અમે પણ એવું ચાહીએ જ હતો કે ના માનો, આર પારની લડાઈ થઈ જાય. જો તમે આ લોકો સમાજ ના માનતો હોય, જાતિવાદી સમાજ, કે આ રીતને લડાઈ કરવા માંગતો હોય તો અમે બી તૈયાર છે. કેમ કે પછી આ ભારત દેશ આઝાદ થયો ત્યારથી સંવિધાનમાં ઘણા બધા લોકોને મૌલિક અધિકાર મળ્યા છે. એ અત્યારે અમલમાં તો નહીં થયું, પણ આજે યુજીસી બિલ લાવી હતી ગવર્મેન્ટ, એ SC, ST, OBC ના સમાજના ફાયદા માટે લાવી હતી. ઘણી બધી એજ્યુકેશન સ્કૂલોમાં સમાજના છોકરાઓને સારું ભાષાવાદનો, અને જેના લીધે આ હોનહાર વિદ્યાર્થીઓ રહ્યા એ પાછળ જતા જાય છે ને એમને આગળ લાવવા દેવા માટે આવતા નથી. તો આ ફક્ત યુજીસી બિલના આધારે સમાજની અંદર જે જાતિવાદી લોકો છે એ આજે પણ આંદોલન કરી રહ્યા છે કે આ પાસ ના થાય. જો આ પાસ થાય તો SC, ST, OBC ના સમાજના લોકો આરામથી ભણી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે, આત્મહત્યાઓ ના કરવી પડે. યુજીસીની જે મોજૂદા સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એની અંદર એવું છે કે આ કાયદો 1956માં લાગુ તો થયો હતો, પણ એની અંદર SC અને STનો સમાવેશ હતો. પણ અત્યારે હાલ સરકારે OBC, માઇનોરિટી, મહિલાઓને, દરેક વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રોટેક્શન મળે એ માટેનું બિલ રજૂ કર્યું હતું. પણ કેટલાક સવર્ણ લોકોએ આનો વિરોધ કર્યો. એમ કહેવાય છે કે આ હિન્દુ રાષ્ટ્ર આપણે દેશ બનાવવો છે, પણ હિન્દુના જે હક અધિકારો રહે એનો હનન માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો. તો આ બિલ એના સમર્થનમાં જ હતું કે ભાઈ હિન્દુના દરેક લોકોની અંદર મૌલિક અધિકારો મળે છે, એના પ્રોટેક્શન માટે હતું. પણ ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે. તો અમે આ યુજીસી બિલને સમર્થન આપવા માટે અને યુજીસી બિલ લાગુ થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા સ્વયં સૈનિક દળના માધ્યમથી આવ્યા છે. તમે રજૂઆત કરી કલેક્ટર સાહેબને શું કીધું? કલેક્ટર સાહેબે તો એવી ખાતરી આપી છે કે ભાઈ અમે ઉપર સુધી આ તમારો મેસેજ પહોંચાડીશું. આમ તો અમે આ એક પ્રક્રિયાનો ભાગ જ છે. કલેક્ટરશ્રીને પોતાના હાથમાં સત્તા નથી, એટલે એમનું પણ કામ એટલું હોય છે, એમની જવાબદારી કે ઉપર સુધી આ મેસેજના આવેદનની જે પદ્ધતિ રહી એ પહોંચાડે. અને એટલે એમને ખાતરી આપી છે કે ભાઈ દર વખતે બધા જ આવેદનોની અંદર ખાતરી આપતા હોય છે, તો આ વખતે પણ એમને ખાતરી આપી છે. અને મારો ઉદ્દેશ એટલો જ ભાઈ કલેક્ટરના માધ્યમથી અમે સરકાર સુધી આ મેસેજ પહોંચાડીએ અને સરકાર પણ આનો ધ્યાન લે અને દરેક જે યુજીસી બિલ માટે કાયદો પસાર કર્યો છે એને સમર્થન મળી અને પ્રસ્થાપિત કરે. બસ. વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર મહિલા ફ્રૂટની ખરીદી કરી રહી હતી. તે દરમિયાન મહિલાની એક્ટિવાની ડેકીમાં મૂકવામાં આવેલા રોકડા ભરેલા પર્સને અજાણ્યો ઈસમ ચોરી કરીને રફુચક્કર થઈ જતા ક્રાઇમ બ્રાન્ચે આખરે તેને ઝડપી પાડ્યો છે. તારીખ 30/1/2026ના રોજ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ વારસિયા રિંગ રોડ સર્વાનંદ હોલની બાજુના ફૂટપાથ પર મહિલા પાઇનેપલની ખરીદી કરી રહ્યા હતા. આ દરમિયાન મહિલાના 2 વ્હીલર એક્ટિવામાં મૂકેલ પર્સ જેમાં આશરે ₹50,000 રોકડા હતા. આ સાથે જ 3 ઇયરબડ સાથે આશરે જેની કિંમત ₹5,000 મળીને કુલ ₹55,000ની મત્તા રાખવામાં આવી હતી. જે પર્સની એક અજાણ્યો રિક્ષા ચાલક મહિલાની નજર ચૂકવીને પર્સનું ઓટો રિક્ષામાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. જે ગુના અંતર્ગત મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પર્સ ચોરદાર શાહરૂખ નટુ પઠાણ રહેઠાણ હાથીખાના ઇન્દિરાનગર
ઝુંપડપટ્ટી વિસ્તાર આ ઇસમને શોધી કાઢ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક મનુષ્યમાં ભગવાન જોવાની ભાવના સાથે જીવતા મા અંબાના ઉપાસક એવા અતુલભાઈ પુરોહિત અને મનોદિવ્યાંગ બાળકોની સેવાને પ્રભુની સેવા સમજતા રાજેશભાઈ પટેલના સહિયારા પ્રયાસથી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની સુવાસ જનમાનસ સુધી પ્રસરી છે, જેથી પહેલીવાર 12 જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં રહેલા અતુલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે શિખર ધજા કે દેવ વગરના મંદિરમાં એવા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં વિકાસ પામી રહેલા 122 મનોદિવ્યાંગ બાળકોમાં બીજા 17 બાળકોનો ઉમેરો થયો છે. પ્રવેશ ઉત્સવમાં બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, લંચ બોક્સ, વોટર બોટલ અને બુટ સહિતની ભણતરમાં ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ અપાઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2010થી આસ્થા ફાઉન્ડેશનના 24 તાલીમબદ્ધ શિક્ષકો મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યા છે. પુરોહિત સાહેબ વિશે થોડીક હજુ મને ઈચ્છા છે, કારણ કે આજે તાળીઓ ઓછી થઈ ગઈ, ખૂબ સપોર્ટ છે. એની મમ્મી માટે ખાસ તાળી દેવી જોઈએ. એક આસ્થાનો ચમત્કાર જોયો મેં. કદાચ ભગવાનની સેવા ન થાય તો ચાલશે, પણ આ પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન છે. એટલે એ ટેકનિકલ આવડો વિજયભાઈ પણ ઉપસ્થિત છે, તેમના માટે પણ ખાસ તાળીઓ દેવી જોઈએ. નમસ્કાર, જય સિયારામ, જય માતાજી. આજે એક એવા મંદિરમાં આવવાનું થયું કે જેનો શિખર નથી, કોઈ ધજા નથી, કોઈ દેવ નથી, પણ એમાં જીવતા જાગતા દેવ બિરાજમાન છે. અને એ છે આપણા સમાજના મેન્ટલી રિટાયર્ડ બાળકો, કે જેમને અહીંયા જીવનનું ઘડતર કરવામાં આવે છે, અક્ષર જ્ઞાન આપવામાં આવે છે, સંવેદનાનું જ્ઞાન આપવામાં આવે છે, સંગીતનું જ્ઞાન આપવામાં આવે છે. એવી સંસ્થા કે જ્યાં આવીને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય. મારું સદભાગ્ય છે કે આજે આ સંસ્થાનું મને મળવાનો સદભાગ્ય મળ્યું. અને સમાજમાં સૌને વિનંતી કે આવી સંસ્થાઓને બને એટલો સપોર્ટ કરજો. અમારા ટ્રસ્ટ તરફથી પણ મેં સપોર્ટ કર્યો છે. એટલે બને એટલા બાળકોને દત્તક લેજો, સંસ્થાનો સંપર્ક કરજો અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરજો. જય સિયારામ, જય માતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.